સદગુરુ ભગીર મહારાજનો જય. હરે ગુરુ સંતનો અવિનાશી આત્મ અચલ જગતા તે પ્રતિકૂલ ऐसो ज्ञान विवेक है सब साधन को मुझ अविनाशी आत्मा नहीं जन्म मरण विकार सगळं केवळ मुझ छू करवो नित्य विचार भेद अभेद कशु नहीं व्यापक सौ स्वभाव नाम रूप संसार नहीं भोगी राम न शुद्ध अशुद्ध रहो संपूर्ण एक सार एक चेतन गाजी रहो निर्मल ने रविकार सदगुरु महाराज पहला तो આપણે અમારા મહાપુરુષોને નમ્ર વિનંતી કે તમે અમને બેન ભાળીને બી આવો રીત શરમું તો નિર્દોષ ભાડે તમે અમે કોઈને બી ભાવતા નહીં અમને ઉપરથી એમ થાય છે કે આ ગાય હેઠે ત્રણ ચકલો નાહતો નહીં અને આખલા હેઠે ત્રણ છે કોઈ ભૂલ અને એમ કે એ પંખીઓ ગાય નહીં કહેતી પેલું કલાપી કહે છે કે સુખથી જંજો પણ અમને શિખર પથરો બીજાઈ માર્યો છે અને ગભરાણા છે અમારા આ અમને તો બીજાઈ ઉડાડેલા અને આ નોમ પડે છે અમારા એટલે તમે અમે એમ કહીએ છીએ કે તમે તાર તમારો નંબર આવે ને તમારી જે મહેનત હોય યથાર્થ છે કોઈની મહેનત ખોટી નથી દોડો સત્સંગ કરો વેદ કયો નિરત કયો પણ થોડી ઘણી તમે મહેનત કરીએ છીએ પણ તમે બિયોસીનો અર્થ એ છે કે તમને તમારા ઉપર વિશ્વાસ નહીં એટલે તમે બિયોસી માણસ બિહાય છે અને એને પોતાના ઉપર વિશ્વાસ કરે એટલે બિહાવાનું ને આવતું થાય એટલે વિશેષમાં આપણે કહેવાનું કોમ કરે છે જ્યારે શબ્દવેદ થાય તમારે ધ્યાન રાખવું રાખજો હા જ્યારે શબ્દવેદ થાય તારે નુકસાન થાય ન થાય શબ્દવેદ થાય આપણી વૃત્તિ તારે નુકસાન થાય ન થાય એનો અર્થ એ થાય કે આ માણસ શબ્દોના પાછળ પડ્યો છે એના હાથમાં ના દેખાય નુકસાન જ છે એ શબ્દવેદ કહેવાય દશરથ રાજા એ શબ્દવેદ સાંભળ્યું હતું બુડ અવાજ થયો અને શબ્દ એટલે કોઈ હરણ ચોણીને બોણ માર્યું શબ્દવેદ કર્યો હતો પરિણામે શ્રાપ લાગ્યો શ્રાવણ મરી ગયો શબ્દવેદ હતો એટલે શબ્દોના પાછળ દોડનારાનો હું હાથ જોડીને કહું છું કે તમને નુકસાન પડશે કોઈ દાડો શબ્દો સાંભળીને શબ્દો બોલીને રાજી નહીં થવાનો શબ્દ વેદથી નુકસાન થાય ન થાય પણ લક્ષ્યવેદ કરે પૃથ્વીરાજ ચૌહાણ લક્ષ્યવેદ કર્યું હતું આંખો નહીં ફોડી નાખેલી 72 મણ લોખંડનો તાવો જંજીરો બાંધેલી પણ એને લક્ષ્ય કર્યું ગજ 1 વર્ષ 4 અંગુલ અષ્ટ પ્રમાણ તે પરશા બુદ્ધિન બેઠો મત ચૂકે ચૌહાણ આનો લક્ષ્ય લીધો નિરત મહારાજે કીધું છે લક્ષ્યવંતીન લીલા લહેરતાય લક્ષ્યવંતીન પણ આ વચમાં બુદ્ધિ લક્ષણવંતી થાય જે બુદ્ધિ લક્ષણવંતી થાય છે અને એ બુદ્ધિના શાસ્ત્રોની ભાષામાં કુટસ્થ કહેવાય અમારા બલજીરામ મહારાજ કહેતા હતા કે મહારાજ તમે વેદ બોલો પણ અમને સમજણ પડે એવું બોલો ધન્યવાદ છે તો કુટસ્થનો અર્થ બુદ્ધિ થાય આ ચોખી વાત અને બુદ્ધિની અંદર આ બધું કૂટાઈ રહ્યું છે હમ કૂટાશે આપણા આગળ એક વસ્તુ લેતા હોય તાણે એની અંદર વસ્તુની અંદર 3 પ્રકારના ભેદ કરેલા હોય છે જેના તમે નામરૂપ ગુણ કહો છો એને જ અસ્થિ ભાતીન પ્રિય કહેવાય છે પણ લક્ષણાવૃત્તિ આપણી કોમ કરતી નથી એટલે શબ્દના પાછળ આપણે પડેલા છીએ શબ્દ નુકસાન પાવા શબ્દ અડધો બુદ્ધિથી બોલાતો અને અડધો દોડાઈથી બોલાતો હોય સાચી વાત એવું બોલે એવું તો આ દોડાઈ સહી તમે ત્યાં સભા જતી રહે કરો ને ઉભી જાય ના જાય
ચમકાવવામાં ખતમ થઈ જાય છે. પણ જેના અધરૂપિયા હોય ને કે સભા નાઈ જા તો સભા નાઈ જા તો સભા હો જાય પણ અમે લીધા વગર બોલ્યા નહીં. નાઈ જવું છો ને, અરે જવું હોય તો જતારો ભરદણી જો ભાઈ રે અમે બગડ્યા લેજો. આપણે શબ્દમાં પાવર હોય તો ઊંચેલો હોય આવો અને મેં પહેલી વાર ના તો બેઠેલા નાઈ જાય એટલે શબ્દ વિચારીને અને વાગશે પછી કે પેલા તમને નહીં દેતા તમારા શબ્દ ઉપર મંગાય. જ્ઞાનીના શબ્દ ઉપર દાજ હોય, વ્યક્તિ ઉપર નહીં. કારણ કે શબ્દ વિષય વાળો હોય, અહંકારથી લપટાયેલો હોય તો એ અહંકારના વિષયને તોડવા માટે અમારી ઈર્ષાઓ છે, વ્યક્તિને નહીં. એટલે પહેલો 1976 ઇન્ટરવ્યુ આલવા જો આ ના કરીએ તો કોઈ બાપો બેહાયો નહીં. આ ચમા કરવું પડે. તાર મને સાહેબે ઇન્ટરવ્યુ પૂછેલું કે તમને ઇંગ્લિશ ફાવશે? મેં કીધું હોય તો તે ને કદી તો ફાવશે. સમજાયું મારી વાત? જો હોય એટલે પેલા સમજી ગયા. પછી કે ભાઈ પીવી પીવું છું? મારા મને કે સાહેબ પીતા હશે. આપણે તો આપણે એવા બીજા એટલે કે ભાઈ પીવી પીવું છું એટલે મારા મને તો સાહેબ પીતા હશે કે સાહેબ છેલ્લી બાર હડકાઈ નાખી દઈને પીને આવે પહેલું બોલ્યું તો તમને આલો. એટલે આપણું બ્રેક વાગે. બ્રેક ક્યારે વાગે? જો એક આવડી કાચની બાટલી હોય અને એમાં એક નાની મછલી ભરો ઝીણી અને કોણું ખુલ્લું રાખો. કાચની બાટલી હોય, અંદર ઝીણી માછલી હોય અને ઢોકણું ખુલ્લું રાખવાનું. દરરોજ એને ચણ્યા નાખો તો ખાય કે નહીં? ખોરાક તો મળી રહેશે. ખાય એમ કરતો કરતો ખાય એટલે એવી ને એવી કે આજુબાજુ વિકાસ થાય. એ માછલીને જેમ દોણા નાખો એમ ખાય અને અંદર મોટી થાય. બાટલી મોટી થાય કદી? એ તો કાચની ન એટલે એમ કરતા કરતા મોટી થઈ ગઈ. હવે બાટલીના માપની માછલી થઈ એટલે બાટલી વાળો બોલ્યો બાટલી ફૂટે નહીં અને માછલી કાઢો. ઘણા દાડા માછલો કાઢેલો છે. आज माछली काटो. हाँ मेरी भाषा में आता है उर्दू. चलो मेरी साथ चौक चौक आऊ नहीं आओ तो कोई बापा ने लेक्चर થી લેવા દેવા નહીં. કોઈના જ્ઞાનની જરૂર નહીં, બધા જ્ઞાની છીએ. પણ હાલ એક વાત સમજો, આપણે 10 જણાનું કુટુંબ હોય. હવે ઘરડો એક ડોહો હોય મગનભાઈ, પહેલા હું તમારી આવેલો પછી ખોડભાઈ નહીં આવેલો અને કોઈ ભલી વાર ભાડેદાર ત્રીજી ફેર આવ્યો, ચોથી ફેર પૈસા બોલાવજો ને તો અમારા વખતે ઘણા છો અમારા ભજે બેઠેલા છો. અમારા મૂળે બેઠા છે અમે સીધા મૂઠે ચડીએ છીએ. કારણ કે સંત ફરશે નહીં તો બધો ગંધાતો થાય. પાણી હેડે નહીં તો ગંધાય કે હા. કેટલા આવ્યું તું? માછલી કાઢવાની. હા હા. એટલે એક ઘરની અંદર 10 સભ્યો હોય. આ મારી વાત ચાલે. આમાં એમાં સૌથી મોટો ડોહો હોય. બોલો ડોહાની સત્તાથી ઘર હરખું કે ડોહાની હાજરીથી? ડોહો હાજર હોય તો ઘર હરખું કે ડોહાની સત્તાથી? હાજરીથી નહીં. હાજરીમાં તો જેટલાય ઘર બગડી ગયો, પણ સત્તા હોય તો હા નકોમો એમ કે કાલે મરતો નહીં એટલે હાજર તો છો. એટલે હાજરીમાં કદી ઘર હરખું પણ સત્તા જોવા. એમ ઘણા કે છે આત્માની હાજરીમાં પૂછડું હાજરી છે, આત્માની સત્તા કયો. પછી કે છે અમારું વેદન કઈ આવડું ના જ આવડતા. એક અક્ષર ભેદ કરાવો છો. આત્માની સત્તા છે, હાજરી નહીં. અને એની સત્તાથી જેમ આખી રાતનું ઝાકર પોણી પડેલું હોય ઠરી અને સવારે સૂર્યની સત્તા આવે
સૂર્ય કદી ચલાયમાન થતો નહીં, સત્તાને ગુમાવતો નહીં, પણ વચ્ચે પૃથ્વી આવવાના આપણા ડોળા પોખતા નહીં, કંટાળીને બોલીએ છીએ. ચક્ષુ કયો, જ્ઞાન કયો, તીજનું ચેતન કયો, પછી આ ઘણો હોમી વસ્તુ ના પાડે તો બસ કંટાળેલો હું કહેશે ડોળા શકે નહીં. એટલે આ પંચમ વેદ ચાલે, 4 વેદ રમણ થઈ જાય. આ પંચમ વેદ હા, એટલે એ ઝાકળનો પાણી ખાલી ઠાર શકે, બીજું કોઈ હવારમાં પડેલો અરવિંદો ઠાર શકે ને, પણ સૂર્યની સત્તાથી એ મોતી જેવું ચમકે છે. હવારમાં મોતી જેવું એમાં આખું જગત ઠાર જ છે. કોઈ એવું ના માનતા. અને આ જ્ઞાન થવું તો બહુ કાઠું છે. બોધ લ્યો કે ના લ્યો, 500 ગુરુ બદલો, બાકી અધિકારી હશે તું જ. 10 જણા તેડવા આયા તો અઠવાડિયે રીહીન પીર નહીં કરે. 10 જણા તેડવા આવ્યા, પાછી અઠવાડિયે તો આ હેડી તો ઠેકાણું નહીં પડ્યું. નહીં એક બાજુ કહે છે કે તન નહીં, મન નહીં, અરે જ્ઞાન થાય તો શરીર ઉપર કોઈ ચિહ્ન ના હોવું જોઈએ. તાણવાના જ્ઞાન કહેવાય. તમે તન થાય હું લોબડો છો, તમે શું તમે સમજો છો? વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ ઇન નોલેજ? જ્ઞાનીને તમે હું સમજો છો? એવું ના થતા કા અમે જ જ્ઞાની છીએ, આ વિશ્વ જ્ઞાની છે. અને જો એ ભાઈ ઠરીને રહી હોય તો તતન ચેચા ડાળે બસકા હોય. કાલે મારો પ્રોગ્રામ હતો, 1008 વાળા લેવલ. મારો નંબર આવે એટલે રીત છડીને કબૂલ કર્યું કે તમે શંકરાચાર્ય છો. મેં કીધું તમારી નજરમાં, મારી નજરથી નહીં. તમારી, કારણ કે આટલા સુધી તમે મને ઓળશો તો ખરો. જેટલી નજર હોય એટલો જ પોખો. કે એ હોમેત્ર વાળો તો તમારી નજર, હું હોમેત્ર વાળો હોય તો ઘેરનારો. બીજા બે બોલે એ પ્રોગ્રામમાં કે તમે કબીર છો. કીધું તમારી નજર, મારી નજરમાં એવું કશું એમ કદાચ તમને બીક લાગતી હશે. અમારી નજરમાં એવું નહીં, પણ અમને ઘાટ આવ્યો છે. ત્યાં બિહાર છે ને એને જ પીવડાવો. આ બિહાઈ ને પીવડાવાય. અને એક દાડો અમારો હું આખો કાઢે કે આવી જા જોવું હોય તો અમે જેબમાં કેવું. કારણ કે આ તો ગેસમાં પાટા હવ મેલો પોચું પાડી ગયા. અભ્યાસ કરવો નહીં, કશું વાંચવું નહીં. એના કરતા અમારા કરતા આ ના હાર. અમે છૂટ્યું એટલે હું તો એમને મન કરું છું. મન તો પીરોમાં પરમાત્મા દેખાય અને પછી ધોળો કેમ ના દેખાય. અમે કેમ ધોળો પહેરીએ છીએ? આદર્શ પુરુષ, સમાજનો આદર્શ પુરુષ કોઈ ચિહ્ન વાળો ના હોવો જોઈએ. આ ભારતની સંસ્કૃતિ આદર્શવાદી. હું કોઈ તોડતો નહીં હો, અને તમારે કહી દેવું કહી દેજો. હું કોઈને તોડતો નહીં, પણ મોદીને કહેવું હોય તો કહી દેજો. સંત હોય ને એ સુધારણા કરે, સંત હોય એ સમાજને જાગૃતો કરે, સમાજને બેઠો કરે, ટોળો ના કરે. ટોળો કરે તો સમજી જવાનું કે લોહીમાંથી પડેલા ઉભા થયેલા રાખશે. આગળ અસુરને એવું હતું, લોહી પડે એટલે ડબલ થાય. આજે જાય તો અસુરો તો કહું છું. હવે એક આત્મા શું તમે કહો છો? કયો કહેતો હતો કે મન છન મન નથી? આઈ તો લ્યો ચેલેન્જ. મન છે અને મન નથી, તમારી બુદ્ધિ છે. તમારી બુદ્ધિ છે, એ બુદ્ધિ વચમાં તરંગ કરી રહી છે. પૂર્વે જોતો મન શું હતું વિરાટ કે છે. અને કદાચ મન એમ કરતું હોય શરીરમાં ચીજ જગ્યાએ કહી દેજો. પિંડમાં મન ક્યાં રહે?
તો ટચિંગ કરી દો ને તો અમે તમને 10 ફેર ને 25 ફેર કકરાઈ. વેદનો ભેદ જાણે નહીં. જેની સદગુરુએ જે બતાવ્યું, સદગુરુએ એક જ્ઞાન 2 પ્રકારનું છે. જો ઉભરાઈ જાય કરો નહીં કહેતા કે સલકાય કર. આ અધૂરો સલકાય. એટલે જો સલકાઈ જાય તો ક્યાંય ગુરુનો ગુરુ હું છું, સલકાઈ જા હોય. આ સલકાઈ જેલાની વ્યાખ્યા છે. અને જો પાણી ખૂટા તો કે અમે કશું નહીં. એક જણો બધું થઈ ગયો, એક જણો કશું થતો નહીં. આવા બધું થઈ ગયો છે એનો અહંકાર છે, અને કશું નહીં થતો એનો બુદ્ધિ બીવડાવ છે. જે વાતને સાબિત કરનાર કોઈ નથી, જે વાતને સાબિત કરનાર કોઈ નથી એટલે નથી. કદાચ એમ થશે અરે સદગુરુની સ્વન સાબિત કરી છે મેં તમે, એ વાત તો સાબિત કરો. કોઈ પગ પહેરારો થાય એવો નથી. તમે આ સૂર્યનો શું સમજના લગાવશો? સૂર્યનો અર્થ શું થાય? પોતાના અજવાળે પ્રગટ થાય. સૂર્યનો બીજો કોઈ અર્થ નથી. પોતાના અજવાળે પ્રગટ થાય. અંધારાને કાઢવા એને કોઈ લેવા દેવાય નહીં. સૂર્ય અંધાર ભારે નહીં. સૂર્ય કોઈ દાડો અંધારું અને સૂર્ય વિરોધ કરે અંધારાનો તો સૂર્ય સૂર્ય ના કહેવાય, એની ખંડોની ના કહેવાય. એમ જ્ઞાન સ્વરૂપ કોઈનો વિરોધી નથી. અજ્ઞાનનો વિરોધ જ્ઞાન ના કરે, કરે તો અહંકાર ન સમજવો. આ જ્ઞાન કોઈનો વિરોધી નથી, પણ તારો એવો ટેકો નહીં આવે. આ જ્ઞાન કદાચ સાકાર રૂપ થાય એવું પણ નથી. એ તો એ જ્યાં સૂર્યને ખબર છે. સૂર્ય સ્વયં પ્રકાશી, એ સમય ના જોવો, બીજે ના વગડાવો અને ઉશીનો અજવાળો લઈને ના આવો. સમય ના જોવો કે કાલ ચોકડીઓ હું હમણાં નહીં ઉભું કેમ મારે તાન બીજે વગડાવો તો જ આવો. એ બધું નેચર વાગે પેલા તો ગગનમાં ગાતો. આ તો નેચર વાગે છે મહારાજ મોટેલ મહેન્દ્ર મહારાજ. પેલો સૂર્ય પોતાના અજવાળાથી આવે. એમ જ્ઞાની રાત દાડો ઓનો જખમ થઈ જાય. મજાના છોડી દે છે. મજાના એ ભલા હોના જેવો લાગતો હોય પણ એની વ્રતિ ઉપડી જઈ શકે, ઉપડી જઈ શકે. મદની આવડું મોટું મધ, મધુ નામની માખી આવે, એ જો ઉપડી જાય મધની તાકાત નહીં દેહ. એમાં વ્રતિ ઉપડી જાય તમારા દેહ ને મનની તાકાત નહીં રહી હતો. તાકાત નહીં રહી હતો. પણ આ તો નેના હોય છોકરાને રમાડ્યો છો, મન લાલ્યો હવે મોટો થઈને હોમો થાય તો આમ લાડ કરે એ રહી તો હમણાં ક્યાં છે? હોઠ ઘબરાવા ઢેસર ઢેસર એવું એ નોમ છે. ઘણા તો એવું કહે છે કે ઢેસર જેવું, પણ અમે તો ઢેસર એવું નામ નહીં કહેતા, ઢેસર એવું. આ એટલે શબ્દની લક્ષણા ના ચાલે. લક્ષણાવૃત્તિ જ્યારે થાય તાને આપણને ખબર પડશે કે આપણા ગુરુએ આપણને શું સમજાયું છે. જન્મ મરણ નથી. અરે પરિણામ તો પરિવર્તન માયામાં હોય. પરિણામ માયામાં હોય. જેમ તમારા હાથમાં સફરજન લીધું, હવે એ વસ્તુ હતી કે બીજું કોઈ આમ શું હતું? હવે એમાં 3 ભાગ ના પાડ્યા તો વસ્તુમાં નામરૂપ ગુણ કલ્પિત ના દેખાણું. આ વસ્તુમાં 3 નામરૂપ ગુણ અને વિવર્તવાદ કહેવાય. ચોખ્ખી વાત છે. દોરીનો હાથ તો આ વસ્તુમાં 3 ત્રિકોટીઓ, આ વિવર્તવાદ ઉડાડી મેળવેલો છે નિરતમાં નહીં રાખ્યો. આ વિવર્તવાદ કહેવાય. એક વસ્તુ 3 દેખાણું, દોરી માં દેખાણું. આવા ઉપરથી વેરી આવો. ઉપર હું આવ્યું આ વિવર્તન અને પેલા પરિવર્તન 3 નો નાશ ના થાય. કારણ કે જે વિશ્વની માયા સદાકાળ બ્રહ્મના ભય હોય. જે વિશ્વની માયા સદાકાળ બ્રહ્મના ભય હોય. જો માયા નથી ન્યારી, બ્રહ્મ સંગે ભરેલી સદા. સૂર્યમાં અજવાળું કિરણ અને ગરમી હોય એમ બ્રહ્મના ફેરી તમારી ત્રણેય હોય
હોય કોના ઉપર જવાનું છે? અરે જીવ બ્રહ્મ છે, મારે તમારે હું લેવા દેવા છે? કાઠું છો જીવ બ્રહ્મ છો, એમાં આપણે ઓહો કરી દેવા. જ્ઞાનીની દ્રષ્ટિ જે છે ને એ દ્રષ્ટિ જ વિશ્વના રૂપમાં બને છે. અરે જ્ઞાનીની ઈચ્છા જગતાકાર બને છે. એક મેવા અર્જુન, મારી ઈચ્છાથી હું જગત રચાવું છું. અરે મારી ઈચ્છાથી હું નામરૂપ દેખી રહ્યો છું, અને મારી ઈચ્છા ના હોય તો ભંગાઈ કરી શકાય. સ્વયં પ્રકાશ સ્વયં ઈચ્છા હોય. આવું આપણને મળેલું જ્ઞાન, અને જો આપણે એક ત્રણ કોડીના એક પેટલાના માટે જો આપણે આવું અનમોલ કિંમત ગુમાવી દેતા હોય તો આના કરતા આવતા અવતારનું પાપ કા આવતા ચાલુ અવતારનું પાપ કહેવાય. કારણ કે જો નિષ્ઠા બેહવી જોઈએ. પેલા કોનદાસે કીધું કે ગુરુએ ઘણું કીધું, માંથી બહુ સમજાયું. હરિનામ વિના બીજું કોઈ નહીં, મન સ્થિર થયું. એ મનનું અસ્તિત્વ નહીં ગુમાણું ત્યાં સુધી સ્થિર થાય. તમારે બરફ જુઓ, પાણીનો ગોળો છે, બીજું કોઈ પણ બે ઘડી પડી રહેવા દો તો પાણી શકે? હા, એમાં આ શરીર સહિત બ્રહ્મ છે. નક્ષિત વિપુ બને હું વર્ણ. અરે શરીર સહિત થોડી ગરમી અડવા દો, જો બરફ નતો કહેજો. એમ થોડા સત્સંગમાં આવો તો શરીર નતો કહેજો. અરે જો મન નતો કહેજો તો તમારું મન અનાદિકાળથી તમારા ઓમાં પડ્યું. એ તો જમેલો ભૂવો મળે, જમેલો ભૂવો મળે વળજેલી ચૂડેલ ના. હા, એ વળજેલી પણ આ તો ભૂવા જેવા ખબર ગરદની આખો દાડો ખેતરમાં થાય. આમાં ભૂવો ઘેર હુઈ રહ્યો એટલે ભાઈ રન પૂછી બધું રાતે જોડીને કહી દીધું કે તમે નામ ના રાખો. કઈ ભાઈ રોઈ રોઈને કહી દીધું. એમ વાપરી કેવું ભૂવા થઈ ગયા. હા, પેલું ભાઈઓનું વાપરી ગયા છે એમ. આ વાણી ભાઈ છે એનું વાપરી ને આ માઇક પર ભૂવાપણું ના કરાય. આ પેલા કોઈને કહેશે નહીં, પણ નહીં ભૂવાપણી કરવા જતા તે શિખર વાળીને લઈને આવ્યા કે બીજાનું વાળેલું મેં લઈને આવ્યા. છેલ્લી એક દ્રષ્ટાંત એવું છે. જો જે દ્રષ્ટાંત આપણને ખબર ના હોય, અને મહારાજે હમણાં કીધું હતું સંત મત, લોકમત અને જગત મત. બરાબર? હવે એ દ્રષ્ટાંત એટલે કહેવાય કે જીવનમાં આપણે ના સાંભળેલું હોય, જે જગતનું વર્ણન ના કરતું હોય, આ જગતની માહિતી આપતું હોય એનો દ્રષ્ટાંત ના કહેવાય. એ માહિતીને ખબર નહીં. જગતની માહિતી, અરે જે કોઈના મુઠામાંથી બોલાયેલું ના હોય, કોઈના લેખમાં લખાયેલું ના હોય, અરે કોઈના સંકોચમાં ના આવેલું હોય, કોઈના વિચારોમાં ના પ્યા, આનું નામ વેદ કહેવાય. વેદનો અર્થ એ જ થાય છે કોઈ વ્યક્તિ દ્વારા પ્રસારણ ના થયેલું હોવું જોઈએ. અને એની તમને વેદના ઉત્પન્ન થાય ને. એક જણો કે વેદ ના પોણવો પાડે, મેં કીધું ભણ્યા છો કેટલું? તે વેદ ના પોણવો પાડે. કીધું આમ ભણ્યા છો કેટલું? પેલા છોકરાને નિહાળી મેળ્યું, અને અઠવાડિયું સુધીના ડોહો હતો ને દાદો, રવિવારનો ઘેર કેવું હોય તાર માસ્ટર કેવું ભણાવો છો? છોકરો હોશિયાર હતો મગનભાઈ કે એકડો દોર. હવે છોકરો તો હોશિયાર એકલો તો રહ્યો સનેટમાં, એટલે ડોહાઈ મેળ્યો નાખો છોકરા. અઠવાડિયું થયું, આવડતું નહીં કે હવે કને નહીં આવડતું એ. એટલે કે અઠવાડિયું થયું હજુ એકલો નહીં આવડતો. પાછો પેલો બે ત્રણ દે અને ખવડાવે. છોકરું રોએ જાય ને દોરે જાય પેલો દીધે જાય. એ થઈને માસ્ટર નીકળ્યા કે સારું કરો છો, છોકરાને ઘેર ભણાવો છો. એટલે પેલો કે હું ભણાવો છો, મફતના પગાર લઈ જા, પણ ના તારે છોકરું આવે એકલો નહીં આવડતો. પેલો કે મારો પહેલા નંબરનો વિદ્યાર્થી છે, ના હું આવડે લે કે શીખવાડો. પેલો કે સાહેબ બેટા રોય નહીં, એકલો તો સાહેબ ને તો ખબર હોય, એમાં મન તો ખબર હોય છે. અમારે ગણ્યાના ચો સાક્ષી નહીં લેવી. અમારે તો ગીતા ના કહેતો એવું હતો, સીતા કહેતી હોય. અમે ગીતા કહેતો જ અમારું કેવું ખરું કશું નહીં. અમને ખરું લાગે છે, અમને કરું દા, મને મારું સાચું લાગે છે નહીં.
જખ મારો છે જગતના તારા કોક કે છે આટલા બધા બોલતા તે પી જાવ બોલાય એવું એ ફિલિંગ નહીં એ તમારી બુદ્ધિ એ સીધી પહોંચી જાવ નકા આ તો એવો નશો છે ને પીછેલો ઘાટા તો કૃષ્ણ આવે તો જતો ને ભાઈ મજા નહીં આવે અમુક કોઈનો વિરોધ નહીં હું કૃષ્ણ માનું છું હું જોગણીઓમાં નહીં માનું છું પણ મારો પ્રિય ચાલે તો આવું એમ કહેજો બહાર મજા નહીં આવે હવે ખોપરી વાનો મિનિસ્ટર આવ્યો મારા ઉપરનું સસ નહીં અમારી રજા હાજરી હોય નું બીજો આવે હતા અને અમે મરી છીએ તમારે જે કરવો એ કરજો ના નહીં પણ નિરજને આ પન્નારિકાનું નખો નાચવા દેવો પૈસા બાજુ આ નિરજનો અમે ખાઈએ છીએ કોકનું ખાઈને કોકને લાભ આવે ઘરનું ખાઈને બીજાને વાહવા ત્યાં આ તો ના ચાલે એટલે પેલો માસ્ટર આવ્યો કે બેટા દોરી પેલા એકલો લશો પાછો ડોહે લાભો મેળે આવું ના આવું ભણાવો આ નહીં બોલું ઉંમર વધારીને યાદ વધારે મારી ઉંમર વધારીને યાદ વધારે અને અજ્ઞાની મળે એમ દાજ વધારે બધું વધારે તમારે કરવું થવું તમારે શરીર ના હોય તો હું શું કરું મારતો જાઉં આજે કઈ કરવાનું ના કરશે ના બોલે તો હું ફાડી દઉં આપણો ભાઈબંધ નહીં મારે તમારાથી ભાઈબંધ છે તો પાછળ મારે હું લેવા દેવા મારા બાળકો પોપટા વાળા લેતા હા બસ આપણા આજમાં નહીં ઓળખાત કોઈ નહીં તાળીઓ પાડો એક દાડો પાસ થઈ જાવ હમણાં ઇન્ટરવ્યુ લેવાનો છે કોઈ તૈયાર થાવ અને જો વગર કીધે પાસ ના થાય તો કહેજો ઘણા તો અમારા મેં તાળીઓ પાડીને નાચી છે બીજે મય બે વાય છો નકર અમારો ખેલ જોતો હા મેં બે ટીપડીઓ કરાય જુઓ અને મેં વિદુષકનું બારણ બધું જુઓ પછી રાજા પાટા હતા શેખનાર તો પાડી દે આ એ ના નથી જવું એ તો મેં કાઢ્યો કીધું તમારા એટલે પેલા સાહેબે કીધું કે ડોહા ભાઈ એકલો રહી આ પેલા એકલો કર્યો પાછો ડોહા દીધું જે દેતો હોય એ તો પુરાણ કચિયાનું છોકરું રોઈ ના આવે રોતું હોય એવું મારી ના આવે રોતરું જ હોય અને દેનારો દઈ નથી આપતો કારણ કે અમારા ટેવ પડી અને અમને ખબર પડી છે કે એ જીવન બહુ ટેવ આ કેવા ચૂડેલો છે ના હોય એથી વાર પાછા પેલા છોકરા એકલો દોર્યો પાછો ડોહા લાફો મેળ્યો માસરા ઉનાવું ભણાવો સાહેબ સમજી ગયો કે ભાવ ભરો તમે લખજો કે વાય છે ને હાર પાડી આંગુ માઈ નાખો તો કે બેચા ને હાર પાડી તામ પેલો લખશે માય કે આવાય છે વેચ પણ નહીં પણ એમાં ભર્યો છે ઉલે માઈ નાખો નહીં અરે અંદરમાં જે ગુરુનો વેદના થાય છે ને એ વેદનાને વેદ કહેતા અને એ વેદના થાય તાને એ તો જુઓ પ્રકૃતિનો પુત્ર એટલે શું છે એક દીકરીને ખાટલા ઉપર બાટલી લાવ્યો પછી છોડી હું કે માં મને પીડાનો સબક ખતાવો એટલે મને જગાડજે એટલે પેલી માં બોલી કે મેરે ચાલ મેં કે તું મને જગાડે હા એ તો એ સમય આવે એટલે તું મને જગાડે કે તું હું મને કહી દે એમ તમારું જન્મ થશે તે મન જગાડ્યો તમારો જન્મ થશે તમે મન જગાડજો અને વખતે આત્મા મારા જગાડો તમારો થાવ આ તો જોક શિવક બોલાવતો હોય તો એવું કહેજો એ તો વધારે પૈસા લે હા નહીં મારા અરે આ તો એવી પથારી ફેરવી છે પણ એમ નહીં કહેતા તમારા રે ડળો છે હાચું હવે એક જણાએ શું કર્યું 50 માણસો વચ્ચે રમજા હેડી ગયો આખી યાત્રા થઈ ગઈ પછી થોડું પેલું જગ્યા જો આપણે યાત્રા કરી કેવો આપણે કોક વચ્ચે અંદર એક જણો તને બોમ્બ જવાનું એક જણો તો બોલારે આપવા કરે બીજો કે ચકલન દોણોના શવગર ચાપી હોય બધો લીધા મારા જેવો એક હતો વરદમાન મને એવી આગળ વાળે પણ 50,000 આગળ ગયો કે નાડો હાથ માં તો લેવું પડે કે તને હવ કે છે કે કહું આખા ગામનો પુત્ર ખવડાવું શીરો કરી તો કે હાડો હતો જબરી વાત આખા ગામનો કૂતરો
ઘેર આયા 2 મહિના થયા અને હોફળ જ નહીં પૂછ્યું એના જેવું. કારણ કે મોટી બાધા લીધી છે પૈસા. એટલે પછી 2 મહિના થયા પાછું બોમ્બ ફેરું છું પંચાયતમાં કે ડોહા 2 મહિના થયા બાધા પણ કે બધે કૂતરો પાડું તારે ને. અરે આ ગામનો કૂતરો આટલો બધો નહીં પણ કે તારે સાધન જો તે પેલા મોટી ચાચર લાગેલી ગોમ વાળે કે અમે શીરો નતો અને આખા ગામના કૂતરાને બોલાવો ખવડાવો. આ તો એવો પાકા ઘીનો શીરો રાધ્યો. હવે જગ્યા આખું ખરું પેલો ખડો હતો મારે ઘઉં બાજરી લેવાનો તે આખું ખરું તૈયાર કર્યું અને મેં ત્યાં ચાચરો ધારી મોટો આવડો ઉકેલા જેટલો ઢગલો શીરાનો કર્યો અને કૂતરાને બોલાયા. આ બાધા પૂરી એ 2 ડાકિયા છૂટ્યા. એક આ બાજુ દેતો તો નહીં હો અમે કોઈ કોઈના પરિચય પડતા પણ જો અમારા પગ કાપ્યા તે પેલો કૂતરો ગોમનો ખાવા આવે ને એટલે પેલા શેઠાડે પાછો ના થો આ બાજુ આવે એટલે હું હોય આખો શીરો હું કહી ગયો કૂતરે ના ખાતો ગોમના અપ્પા કર્યો. પણ સદગુરુ મહારાજની જય. વાહ ભાઈ વાહ બાપુ, જય ગુરુ મહારાજ.